નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। જો આમ આપણે એમ જોઈએ તો પ્રેરણાના બે સ્વરૂપ હોય છે, એક તો બાહ્ય બહારથી મળતી પ્રેરણા અને એક અંદરથી મળતી પ્રેરણા। એમાં બહારથી મળતી પ્રેરણા એટલે કે કોઈ વ્યક્તિ સારું આપણે પુસ્તક વાંચીએ એમાંથી આપણને કંઈક સારી વસ્તુ શીખવા મળે, પછી આપણા પપ્પા હોય આપણા આદર્શ હોય કે એમાંથી કોઈ સારી વસ્તુ આપણા જીવનમાં ઉતરે, પછી કોઈ આપણે સમાજની અંદર કોઈ એવો સારો વ્યક્તિ જોઈ કે કોઈ મોટા સેલિબ્રિટી જોઈએ એમાંથી પણ કોઈ આપણે સારી વસ્તુ જીવનમાં ઉતારીએ તો એ બાહ્ય પ્રેરણા થઈ। કોઈ પછી મોટિવેશનલ સ્પીકર હોય એની સ્પીચ સાંભળીને આપણને અંદરથી કંઈક શીખવા મળે વધારે, એ આપણી બાહ્ય પ્રેરણા થઈ। અને બીજી થઈ છે એક અંદરની પ્રેરણા, એક અંતરની સ્ફૂર્ણા। જે અંદરની પ્રેરણા હોય એ છે એ આપણને તમામ કામો ઉપર કે આપણે જે મેળવવા ઈચ્છતા હોય એના ઉપર આપણને વિજયી બનાવે છે, બરાબર। કે એવું કહેવાય કે અંદરથી આપણને ખુદ પર વિશ્વાસ હોવો જોઈએ અને કોઈ પણ કામ શરૂઆત કરવામાં ક્યારેય ગભરાવું નહીં। સારું કામ કરતા ઘણા લોકો શરૂઆત કરવાથી જ મૂંઝાય છે। આપણે આજે જેવા હોય તેવા, આજે જ મેં સમાચાર વાંચ્યા કે એક 80 વર્ષના નિવૃત્ત શિક્ષિકા હાલમાં વકીલ બન્યા। હવે 80 વર્ષની ઉંમરે એ અત્યારે હાલમાં એને વકીલની પોસ્ટ ઉપર એને આપણે ગુજરાત સરકારે એને માન્ય કર્યા છે, બરાબર। તો એ હજી હિંમત નથી હાર્યા। પછી ડોનાલ્ડ ટ્રમ્પનું આપણે ઉદાહરણ જોઈએ, અમેરિકાના પ્રેસિડેન્ટ, બરાબર। તો એ છે બહુ મોટી ઉંમરે પ્રેસિડેન્ટ બન્યા છે, બરાબર। તો એ આપણે અને મારી આજે એક મને બહુ ગમતી પંક્તિ તમારી સાથે શેર કરું કે માનો તો અમે કંકુ વર્ણા અને ન માનો તો અમે રાખના। આપણે પછી બીજા આપણા ઉપર ભરોસો કરે કે આપણા ઉપર હશે કે એ આપણે નથી જોવાનું, આપણને આપણા ઉપર ખુદ ઉપર ભરોસો હોવો જોઈએ। માનો તો અમે કંકુ વર્ણા અને ન માનો તો અમે રાખના, આજે ભલે ને શૂન્ય જેવા પણ હવે બનીશું લાખના। આજે જેવા હોય તેવા પણ આપણે કંઈક બનવું છે, બરાબર। તું શાને શોધે છે રસ્તાઓ, બરાબર। આપણે એમ કહેતા હોય ને ઘણા શાને શોધે છે રસ્તાઓ, આપણે એમ કહી અને શાને શોધે છે ફરિશ્તાઓ। તું રાખ ભરોસો ખુદ પર, શાને શોધે છે ફરિશ્તાઓ, સમુદ્રના પરિંદાઓ પાછે ક્યાં હોય છે નકશાઓ, બરાબર। હવે આકાશ જે સમુદ્રની ઉપર પક્ષી ઉડતા હોય, સમુદ્રમાં તો ન કંઈ સરનામું કંઈ દેખાય નહીં, બધું સરખું જ લાગે અને તોય શોધી લે છે ને રસ્તાઓ, પણ એના ખુદ ઉપર ભરોસો હોય ત્યારે। આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ, આપણું ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર। આંકડાશાસ્ત્રની આપણે શરૂઆત કરીએ। આપણે આગળના તાસમાં આપણે યામ ભૂમિતિમાં દાખલા બધાય પૂરા કર્યા, થોડાક નવા દાખલા પણ આપ્યા હતા। આજે આપણે આંકડાશાસ્ત્રની આપણે શરૂઆત કરીએ છીએ। તો આંકડાશાસ્ત્રની અંદર આપણે ધોરણ 9માં પણ ભણી ગયા છીએ એટલે તમને થોડો ખ્યાલ છે, બરાબર। થોડુંક તાજું કરી લઈએ કે મધ્યક આવે, મધ્યસ્થ આવે, બહુલક આવે। મધ્યક એટલે કે સરેરાશ, કુલ આપણને 5 અવલોકન આપ્યા હોય તો 5 અવલોકનનો સરવાળો છેદમાં 5, જેટલા તમામ આપેલા અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા, એમ કરતાં આપણને મધ્યક મળે, બરાબર। મધ્યસ્થ એટલે પછી યુગ્મ અવલોકનો હોય, અયુગ્મ અવલોકનો હોય તો એના બે સૂત્ર આપણને અલગ અલગ મળે। બહુલક એટલે કે વધારે આવૃત્તિ પુનરાવર્તન થતી હોય એને આપણે બહુલક કરીએ, બહુલકની સંખ્યા એક કરતાં વધારે પણ હોઈ શકે। આવું બધું આપણે 9મા ધોરણની અંદર બેઝિક જોયું, બરાબર। એના કરતાં થોડુંક આગળ આપણે આંકડાશાસ્ત્રની અંદર જોઈએ કે ક્યારેક માહિતીનું છે ને વર્ગીકૃત કરેલી માહિતી હોય, બરાબર। આપણે માનીએ કે ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે કે 40 વિદ્યાર્થીઓ છે એનું આપણે અવલોકન કરીએ, બરાબર। તો 40માંથી 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનું આપણે સર્વે કરીએ છીએ તો 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ 170 સેમીથી વધારે છે, 25 વિદ્યાર્થીઓની ઊંચાઈ એનાથી વધારે છે, બીજા થોડાકની 5ની વિદ્યાર્થીની એનાથી વધારે છે। તો આ અવલોકનોને આપણે જો લખાણ સ્વરૂપે લખીએ તો એ વાંચવામાં મજા નથી આવતી, પણ એને કોષ્ટક સ્વરૂપે આપણે દર્શાવી દઈએ તો આપણને ચોકસાઈથી આપણે વાંચી શકીએ છીએ અને એ આપણને સમજવામાં પણ મદદ કરે છે। તો વર્ગીકૃત માહિતીનો મધ્યક, વર્ગીકૃત એટલે ગોઠવેલી માહિતી, વર્ગીકૃત માહિતીનો મધ્યક કે જો અવલોકનો x1, x2, x3 અને xn હોય અને તેમને અનુરૂપ
આવૃત્તિઓ F1 F2 F3 Fn હોય તો તે માહિતીનો મધ્યક આપણે મધ્યકને x બાર વડે દર્શાવીએ છીએ. મધ્યકને ઇંગ્લિશમાં મીન કહેવાય છે કે બરોબર, એ સરેરાશ એવરેજ કહેવાય છે, સરેરાશ બરોબર. તો જો અવલોકન x1 છે એ f1 વખત છે, આનો મતલબ એમ થાય છે કે x1 આવૃત્તિ છે એ કેટલી વાર છે, મતલબ કે 170 સેમી ઊંચાઈવાળા કેટલા વિદ્યાર્થીઓ છે, 10 વિદ્યાર્થીઓ. તો x1 અવલોકન f1 વખત છે, x2 અવલોકન f2 વખત છે, તો એનું મધ્યકનું સૂત્ર થશે કે f1 x1 વત્તા f2 x2 વત્તા f3 x3 વત્તા ડોટ 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 વત્તા fn xn છેદમાં બધી જ આવૃત્તિઓનો સરવાળો. બરોબર છે. તો આવું આપણે એક સૂત્ર થશે. બરોબર. અને આપણો વર્ગ અંતરાલની અંદર આપણને કિંમત આપેલી હોય એની આવૃત્તિ સાથે ગુણાકાર અને એનો સરવાળો. હવે આપણે આને સંક્ષિપ્તમાં લખવું હોય, બરાબર, આ બધાનો સરવાળો છે અને સરવાળાને દર્શાવવા માટે આપણે સિગ્માની આપણે ઉપયોગ કરીએ છીએ, સિગ્માનો. બરાબર. તો સિગ્મા દ્વારા આપણે દર્શાવી શકાય કેવી રીતે, તો કે સિગ્મા અહીંયા 1 થી ચાલુ થઈ અને ક્યાં સુધી અવલોકન આવે છે, n સુધી. તો સિગ્મા i બરાબર અને સિગ્મા આને fi xi કહેવાય, fx છે તો fi xi, જ્યાં i એટલે શું, 1 થી ચાલુ થઈ અને n સુધી. આનો મતલબ કેમ, સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 to n, એટલે 1 થી n સુધી, અને છેદમાં સિગ્મા fi. આવું આપણું મધ્યકનું સૂત્ર છે. બરોબર. હવે આપણે અત્યારે આ ચેપ્ટરની અંદર બધા જ દાખલાની અંદર શું આવશે, તો કે 1 થી n સુધી જ લેવામાં આવશે. બરોબર. એટલે આપણે આને શોર્ટ કરી નાખ્યું, 1 થી n સુધી ડાયરેક્ટ લખતા નથી, અને સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi, આવું આપણે સૂત્ર રાખ્યું છે. આનો મતલબ 1 થી n જ સમજવાનો છે. બરોબર. તો આવું આપણું સૂત્ર થયું. કેવી રીતે એક દાખલાનું મધ્યક શોધાય તે આપણે એક રકમમાંથી રકમ લઈ અને એક દાખલો આપણે ઉદાહરણમાં જોઈએ એટલે આપણને ખબર પડે. રકમ એવી છે કે ધોરણ 10ના 30 વિદ્યાર્થીઓએ ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલા ગુણ નીચે મુજબ છે, તો ગુણનો મધ્યક શોધો. બરોબર. એ રકમને હું આપણે દાખલા સ્વરૂપે લખું, એટલે હું પ્રશ્ન નથી લખતો, સીધો જવાબ લખું છું અહીં. બરોબર. તો રકમમાંથી આપણે અહીંયા આપણને છે આવેલ મેળવેલ ગુણ, એને આપણે xi કહીશું. બરોબર. કેટલા વિદ્યાર્થીએ મેળવેલા છે એ વિદ્યાર્થીની સંખ્યા, એને આપણે fi કહીશું. બરોબર. એને આપણે કોષ્ટક સ્વરૂપે દર્શાવશું. બરોબર. તો અહીંયા રકમમાંથી હું લખું છું મેળવેલ ગુણ, 10 ગુણ મેળવા હોય એવા એક વિદ્યાર્થી છે. ટોટલ 30 વિદ્યાર્થી, એમાંથી 10 ગુણ મેળવા હોય એવો એક વિદ્યાર્થી છે. રકમ ઉપરથી આપણે સમજીશું. બરોબર. 20 ગુણ મેળવા હોય તેવા એક વિદ્યાર્થી છે. 36માં 3 વિદ્યાર્થી છે. 40માં 4, 50માં 3,
56 માં 2, ટોટલ 30 વિદ્યાર્થી છે. સિગ્મા એફઆઈ એટલે કે એફઆઈ નો સરવાળો સિગ્મા એફઆઈ બરાબર 30. એક્સઆઈ છે એફઆઈ છે આપણે સૂત્રમાં એફઆઈ અને એક્સઆઈ એફઆઈ આપણે જોઈએ છે કે એફઆઈ એક્સઆઈ જોઈએ બરોબર. તો એફઆઈ એક્સઆઈનું અહીંયા હું ટેબલ બનાવી દઉં. તો આ બંનેનો ગુણાકાર થશે 10 એકા 10, 20 એકા 20, 36 તેરી 108, પછી ચોકે ચોકે 16, 160. આ બંનેનો ગુણાકાર છે 50 તેરી 150 બરોબર. 112, 240, 280, 72, 80, 176, 276 અને 95 બરોબર. આ બંનેના ગુણાકાર 10 એકા 10, 20 એકા 20, 36 તેરી 108 બરોબર. આ બંનેનો ગુણાકાર કર્યો છે આપણે. અને હવે અહીંયા આવશે એફઆઈ એક્સઆઈ છે તો અહીંયા સિગ્મા એફઆઈ એક્સઆઈ થશે ટોટલનો સરવાળો. આ બધા જનો સરવાળો કરશો એટલે મળશે 1779 બરોબર છે. હવે આપણે કિંમત મળી ગઈ, સિગ્મા એફઆઈ મળી ગઈ, સિગ્મા એફઆઈ એક્સઆઈ મળી ગઈ. તો આપણને કિંમત મળે એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈના છેદમાં સિગ્મા એફઆઈ એટલે કે 1779/30. આનો તમે ભાગાકાર કરો તો ઘડીક વાર શૂન્ય આપણે ભૂલી જવાય, 3 વડે ભાગ ચલાવીએ તો આપણને 59.3 જવાબ મળે છે. આના ભાગ્યા 3 કરો એટલે 593 મળે અને 0નો એક પોઈન્ટ કાપી લ્યો એટલે આટલો આપણને મળે 59.3. તો એ આપણો મધ્યક થયો કહેવાય બરાબર. એક સાદો એક સરળ દાખલો છે, માહિતી આપેલી છે. એફઆઈ એક્સઆઈ મેળવીને પણ આપણે આ કરી શકીએ બરાબર છે. તો આવી રીતે આપણે એક દાખલો અહીં પૂરો થયો. હવે ક્યારેક એવું થાય કે આ અવલોકનો છે એ બહુ વધી જતા હોય, વર્ગ અંતરાલ બહુ વધી જતા હોય અને આપણે એને રેન્જ સ્વરૂપમાં ગોઠવવા હોય. મતલબ કે 10થી તે માંડીને 25 ગુણની વચ્ચે આટલા વિદ્યાર્થીઓ આવે છે બરાબર. આપણે સર્વે કરતા હોય, 10માનું પરિણામ આવે ત્યારે સર્વે કરીએ કે 90% ઉપર આટલા વિદ્યાર્થીઓ બરાબર, 80% ઉપર આટલા વિદ્યાર્થીઓ. એટલે 80% ઉપર એટલે 81, 82, 83, 84, 85, 81થી માંડી અને 89 સુધીના બધા એવા હોય એ બધા 80 ઉપર જ ગણાય બરાબર. તો એને વર્ગ અંતરાલ સ્વરૂપે લખેલા કહેવાય બરાબર. હવે આપણે વર્ગ અંતરાલ સ્વરૂપે ગોઠવતા અહીંયા આપણે શીખીએ. તમને રકમમાં આવી રીતે આપેલું હશે બરાબર, અને વર્ગ અંતરાલ સ્વરૂપે તમને ગોઠવી અને જ્યારે દાખલો ગણવાનો થાય તો આપણને આમાંથી ગોઠવતા આવવા જોઈએ. માનો કે અહીંયા 10માં 1 છે, 20માં 1 છે. હું પહેલું અવલોકન લઉં કે 10થી 25ની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓને ગુણ આવેલા છે બરાબર. તો આ 10, તો 2 જ વિદ્યાર્થીઓને 10થી 25ની વચ્ચે ગુણ આવેલા છે. તો એ આપણે શીખીએ અને આપણે એક ટેબલ બનાવીએ વર્ગ અંતરાલનું બરાબર, રકમ ઉપરથી. હું એક ટેબલ લખું છું કે વર્ગ અંતરાલ. તમને આવી રીતે પણ રકમ આપી શકે છે અને વિદ્યાર્થીઓની સંખ્યા
બરોબર 10 થી 25 હું 15 અંતરાલ લઉં છું બરોબર એક સરખો 10 થી 25 25 થી 40 આ 40 થી 55 વચ્ચે કેટલા વિદ્યાર્થીઓને ગુણ આવેલા છે પછી 55 થી 70 70 થી 85 અને 85 થી 100 બરોબર હવે હું લખું છું જો 100 થી પછી વચ્ચે કેટલા ગુણ આવે તો કે એક 10 વાળો એક છે 20 વાળો એક છે તો આ બે લોકોને ગુણ આવ્યા 25 થી 40 હવે 36 છે ને 40 છે ઘણા વિદ્યાર્થીઓ કહેશે કે સર આમાં 40 પરફેક્ટ ગુણ આવ્યા હોય આપણે તો શું કરવાનું એને 25 થી 40માં લેવાના કે 40 થી 55માં લેવાના તો આપણે એનું છેલ્લામાં નથી લેવાના આપણે કે 25 થી 40 હોય તો 40 અહીંયા જેટલા ગુણ આવ્યા હોય માનો કે આ 4 વિદ્યાર્થીઓ છે એને 40 ગુણ આવ્યા છે તો એ 40 થી 55માં ગણાશે બરોબર 25 થી 40માં ગણાશે નહીં તો 25 થી 40ની અંદર માત્ર 3 વિદ્યાર્થીઓ આવશે બરોબર છે હવે 40 થી 55ની વચ્ચે તો કે આ 40 થી 55ની વચ્ચે 40ને ગણવાના એટલે કે શરૂઆત થાય અને આ છે 25 થી 40 આને આપણે અધઃ સીમા કહી આને કઈ ઉર્ધ્વ સીમા તો અધઃ સીમામાં જ્યારે આવતા હોય ને એટલા લેવાના છે આગળમાં આવતા હોય એની અંદર આપણે ગુણ લેવાના છે તો આપણા આ 4 છે એ કન્સિડર શેમાં થશે તો કે આ વર્ગમાં કન્સિડર થશે 40 થી 55 વાળામાં ખાસ ધ્યાન રાખવી તો 40 થી 55 વાળા વર્ગમાં આ 4 આવશે આ 3 આવશે પછી આ તો 56 થઈ ગયા એટલે આ નહીં આવે 4 ને 3 7 બરોબર તો પછી 55 થી 70 એટલે 56 વાળા આવશે બરોબર તો 2 અને 4 અને 2 ને 4 6 બરોબર આ 70 નહીં આવે 2 ને 4 6 પછી 70માં છે 4 72માં છે 5 તો મેં 70 થી 85 લખ્યા તો 4 આ 5 અને 80 વાળો પણ આવી 4 5 ને 1 6 85 થી 100 વચ્ચે હવે 88 92 અને 95 એટલે 2 ને 3 5 ને 1 6 બરોબર હજી એકવાર જોઈ લ્યો હજી ખબર ના પડી હોય તો શીખી લ્યો કે આ 70 છે 70માં 4 તો એ 70 વાળો વર્ગ છે એ 55 થી 70માં નહીં આવે પણ 70 થી 85માં આવશે બરોબર આ અધઃ સીમામાં આપણે લેવાનું છે તો આવી આપણને એક વર્ગ અંતરાલ સ્વરૂપે રકમ મળી એનો ફાયદો શું થયો તો કે આટલા બધા આપણે આવૃત્તિ લખવી પડતી હતી એની જગ્યાએ આપણે આવૃત્તિ ઘટી ગઈ આ 6 ખાનાની અંદર આપણે બધો દાખલો સમાવેશ થઈ ગયો બરોબર તો હવે આપણે દાખલો આ ગણી આવી રીતે આપણને રકમ આપેલી હોય તો આપણે દાખલો કેવી રીતે ગણવો બરોબર તો હું અહીંયા લખું છું વર્ગ અંતરાલ અને અહીંયા લખું છું વિદ્યાર્થીની સંખ્યા આ વિદ્યાર્થીની સંખ્યા વર્ગ અંતરાલ હવે અહીંયા એને XI કહેવાય અને FI કહેવાય બરોબર તો વર્ગ મારો આવી રીતના બને કે 10 થી 25 25 થી 40 40 થી 55 તમને આવી રીતે જ રકમ આપેલી હશે તમારે આવી રીતે અહીંયા દાખલો ગણવાનો શરૂ કરવાનો છે 40 થી 55 55 થી 70 70 થી 85 અને 85 થી 100 2 3 7 6 6 ને 6 અહીંયા ટોટલ તો 30 જ થશે
બરોબર છે. હવે આપણું સૂત્ર આવ્યું શું? સિગ્મા એફઆઈ એક્સઆઈના છેદમાં સિગ્મા એફઆઈ. હવે એક્સઆઈની અંદર તો આ બે કિંમત છે, હવે આપણે ગણવી કેવી રીતે? તો આપણે સમજીએ છીએ કે આવૃત્તિનું મૂલ્ય મધ્ય કિંમતની સૌથી વધારે નજીક જાય છે એવું કન્સિડર કરવામાં આવે છે કે આ 10 થી 25ની વચ્ચેની મધ્ય કિંમત હોય ત્યાં આપણે ગણવામાં આવે છે આવૃત્તિનું મૂલ્ય. બરાબર. તો આપણે આખા વર્ગની મધ્ય કિંમતવાળું એક આપણે ટેબલ બનાવવું પડશે. તો જ્યારે એક્સઆઈમાં આવી રીતના વર્ગ આપેલ હોય તો ત્યારે આપણે એની મધ્ય કિંમત શોધીએ. તો મધ્ય કિંમત એને પણ એક્સઆઈ જ કહેવાય, કારણ કે આમાંથી જ બનાવેલ છે. બરાબર. મધ્ય કિંમત આપણે એક્સઆઈ. તો 10 અને 25નો સરવાળો, 25 ને 10 35, અને 35ના અડધા કરો તો 17.5, 17.5, 17 દુ 34 અને 17.5 દુ 35. બરાબર. અને 25 ને 40 એટલે 4 ને 2 6 એટલે 65ના અડધા કરો તો તમે 32.5. આ બધાની મધ્ય કિંમત 55. મધ્ય કિંમત આપણને કેવી રીતે મળે? આ અધસીમા કહેવાય, આ ઉધ્વસીમા કહેવાય. મધ્ય કિંમતનું સૂત્ર લખવું હોય તો અધસીમા પ્લસ ઉધ્વસીમા છેદમાં 2 કોઈ પણ વર્ગ. હું એમ કહું કે 1 અને 2 ની મધ્ય કિંમત કેટલી? તો 1 અને છેદમાં 2 ના છેદમાં 2, 1 ને 2 3 ના છેદમાં 2 એટલે 1.5. 1 અને 2 ની વચ્ચે 1.5 આવે. બરાબર. તો આની આપણે બધાની 40 અને 55ની મધ્ય કિંમત છે 47.5, પછી 62.5, 77.5 અને 92.5. હવે આપણને એક્સઆઈ મળી ગઈ. એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર પણ આપણાથી થઈ શકે છે. એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર થઈ શકે તો અહીંયા આપણે એફઆઈ એક્સઆઈનું કોલમ બનાવી શકીએ. બરોબર. તો હું એફઆઈ અને એક્સઆઈનું કોલમ બનાવું છું. એફઆઈ એક્સઆઈ 17.5ના બમણા એટલે 17 દુ 34 35, 35.0, 32. આનો ગુણાકાર કરું તો 97 મળે. પછી આનો ગુણાકાર આપણે કરીએ છીએ. બરોબર. હું અહીંયા સીધો જ ગુણાકાર લખું છું, આપણો સમય ન બગડે એટલા માટે. બરોબર છે. તો આપણને અહીંયા ગુણાકાર મળે છે. અહીંયા આ ગુણાકાર મળી ગયો અને એનો સરવાળો કરું તો સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર થશે. આ બધાનો સરવાળો કરો તો 1008 મળે. હવે આપણું સૂત્ર સિગ્મા એફઆઈ બરોબર. અહીંયા મળ્યા 1800 છેદમાં 30, 1860 આ ગયા. બરોબર. તો આના ભાગ્યા 3 કરો તો તમને 62 મળે. 6 તરી 18 અને 2 તરી 6. એક વસ્તુ જોઈ કે રકમ ઈનાઈ છે. આગલા દાખલામાં આપણને મધ્ય કંઈક મળ્યો તો 59.3 અને આ દાખલામાં આપણને મધ્યક મળ્યો 62. બરોબર. તો કેમ એવું થયું હશે કે એકના એક રકમ છે અને આમાં એક 59.3 જવાબ આવ્યો, આમાં 62 જવાબ આવ્યો. આપણો વધારે સાચો જવાબ કયો છે? 59.3 છે. ચોક્કસ જવાબ છે. શું કામ? કે એકે એક મૂલ્યમાં આપણે આવૃત્તિ પર્ટિક્યુલર જોતા હતા, જ્યારે આની અંદર આપણે રેન્જમાં આવૃત્તિ જોઈએ. 10 ની વચ્ચે કેટલા? તો કે 2. આ લગભગ જેવું થઈ ગયું કે આપણે કોઈ એક વસ્તુ સર્વે કરતા હોય તો એમ કહે કે આપણા ગામની અંદર
50 થી 80 વર્ષની વચ્ચે કેટલા હોય છે? તો કે લગભગ 700 જણા હશે. આ લગભગ થઈ ગયું. ઓલું તમે પર્ટિક્યુલર માહિતી મેળવતા હતા તો એનો વધારે ચોક્કસ જવાબ મળશે. તો વધારે ચોક્કસ જવાબ છે 59.3. અને આ આપણો રેન્જની અંદર આપણે એક અંતરાલની અંદર આપણે કિંમત મેળવી તેનો આપણે જવાબ આવ્યો છે 62. બરાબર છે. હવે ક્યારેક એવું બને કે અવલોકનો ખૂબ જ મોટા પ્રમાણમાં મોટી સંખ્યામાં હોય. મતલબ કે આપણે આખા ગુજરાત રાજ્યનો સર્વે કરતા હોય કે આની વસ્તી કેટલી, આની વસ્તી કેટલી, આનાથી આટલી ઇન્કમવાળા લોકો કેટલા, આવી આવકવાળા લોકો કેટલા, તો એનો જવાબ તો બહુ મોટી સંખ્યામાં આવે. બરાબર, એ કિંમત બહુ મોટી આવે. તો મોટી કિંમત આવે ત્યારે આપણે આવો ગુણાકાર કરી કરીને કંટાળો ઉદ્ભવે કે મોટા મોટા ગુણાકારો થતા હોય. તો એના માટે થઈને એક નવી રીત આપણે વિકસાવવામાં આવેલી છે. બરાબર, એને આપણે ધારેલા મધ્યકની રીત કહેવાય છે. આ રીતને પ્રત્યક્ષ રીત કહેવાય, સીધી રીત કહેવાય, સાવ સીધી રીતે. સીધી રીતે મધ્યક કહે તો આ રીત પ્રત્યક્ષ રીત. બરાબર, ધારેલા મધ્યકની રીત કહે તો આપણે એમાં એક વસ્તુ ધારી લેવાની હોય છે. હવે આપણે દાખલો છે એ ધારેલા મધ્યકની રીતે આપણે ગણીએ. ધારેલા મધ્યકની અંદર આપણે એક નવું ફેક્ટર વધારે ઉમેરવામાં આવશે. આ FI/XI જરૂર પડશે નહીં. આપણને રકમ ઉપરથી આપણે આટલું તો બનાવી જ શકીએ મધ્ય કિંમતનું. ધારેલા મધ્યકનું સૂત્ર હું તમને લખાવું છું કે જ્યારે ધારેલો મધ્યક હોય ત્યારે એનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા FI ડીઆઈના છેદમાં સિગ્મા FI. આ એક ડીઆઈ વધારે આવ્યું. બરાબર છે. તો એક ડીઆઈનું આપણે કોલમ બનાવવું પડશે. ડીઆઈની કિંમત હવે આની અંદર ધારેલો મધ્યક આપણે XI માંથી ધારવાનો છે. કેમાંથી? FI માંથી નહીં. ઘણા વિદ્યાર્થીઓ FI માંથી ધારી લે છે. એવું નથી કરવાનું. મધ્યક આમાંથી કોઈ પણ મધ્યકની કિંમત છે પહેલી ધારી શકો, બીજી, ત્રીજી, ચોથી કોઈ પણ ધારી શકો. પણ આપણે હંમેશા કોઈ વચ્ચેની કિંમત ધારશું. આની અંદર વચ્ચેની કિંમત કેટલી આવે? 47.5 અને 62.5. આ બેમાંથી કોઈ પણ આપણને પસંદગી આવે એ આપણે કિંમત ધારીએ છીએ. તો આ 47.5 છે એના બરાબર એ કહું છું. અહીંયા એ છે એ ધારેલો મધ્યક કહેવાય છે. આપણે આખો દાખલો ગણીએ એટલે આપણને સમજણ પડી જશે કે એનો ઉપયોગ કેવી રીતે થાય છે ગણતરીમાં. બરાબર, તો આપણે 47.5ને આપણે એ ધારી લીધો. તો ધારેલા વર્ગનો અંતરાલ થયો 40 થી 55. બરાબર છે. તો હવે અહીંયા હું ડીઆઈની કોલમ બનાવું છું. ડીઆઈ બરાબર XI માઇનસ એ થાય છે. બરાબર, આ ડીઆઈ બરાબર, અને છેલ્લે આપણે સિગ્મા FI ડીઆઈની જરૂર, FI ને ડીઆઈની જરૂર પડશે. હવે ડીઆઈ મેળવીએ તો XI આના કયા છે? 17.5. એમાંથી એ એટલે 47.5. ડીઆઈ માઇનસ XI એટલે સોરી XI માઇનસ એ, આ ડીઆઈ એટલે XI માઇનસ એ એટલે 17માંથી 47 જાય તો કેટલા વધે? જવાબ માઇનસમાં આવે. કેમ કે નાની કિંમતમાંથી મોટી કિંમત બાદ થાય તો જવાબ અહીંયા માઇનસમાં આવશે. તો અહીંયા આવશે 17માંથી 47 ગયા તો 30. બરાબર, 32 અને 47 આમાંથી આ બાદ કરીએ એ જવાબ અહીંયા આવે. આ છે XI માંથી એ એટલે આની આપણે ડીઆઈ શું થશે? 15. અને 47.5 એ જ XI છે અને એ જે છે તો એમાંથી એ બાદ કરીએ તો જવાબ 0 આવે. ધારેલો મધ્યક હોય એની સામે હંમેશા 0 જ મૂકી દેવાનો, કારણ કે XI પણ એ છે અને એ પણ એ છે. બરાબર, આની અંદર 62.5 માંથી 47.5 જાય તો એનો જવાબ આવે 15. 77 માંથી 47 જાય તો જવાબ આવે 30. 92 માંથી 47.5 જાય તો 45. આવી આપણને કિંમતો મળે. અહીંયા ડીઆઈ મળી ગઈ, પણ સૂત્રની અંદર આપણે જોઈએ છે સિગ્મા FI ડીઆઈ એટલે કે FI નો અને ડીઆઈ નો ગુણાકાર. તો 30 દુ 60 માઇનસમાં 3 15 45. જોજો ભૂલથી આની આ કોલમનો ગુણાકાર ન લખી નાખતા. FI ડીઆઈ છે તો આપણે FI માં જોવાનું છે અને ડીઆઈમાં જોવાનું છે. આનો 7 અને ગુણ્યા 0 એટલે તો 0. 6 ને 15
90, 3 6 તેરી 18, 6 45 ને 6 270, બરોબર છે. તો આ એફઆઈડીઆઈ થયો. હવે આપણે એનો ટોટલ સરવાળો જોશે સૂત્રની અંદર. તો એફઆઈડીઆઈનો સરવાળો થશે ટોટલ, હું અહીંયા લખું છું, આનો સરવાળો ટોટલ થાય છે 435, બરોબર. આનો સરવાળો 435 થાય. હવે સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ તો x બાર બરાબર આપણું સૂત્ર a વત્તા સિગ્મા એફઆઈડીઆઈ સિગ્મા એફઆઈ. એ એટલે કેટલા ધારેલા હતા? 47.5. સિગ્મા એફઆઈડીઆઈ 435 અને છેદમાં 30 તો છે જ. સિગ્મા એફઆઈ 47.5 એમનેમ. આનો તમે ભાગાકાર કરો, 435 ભાગ્યા 30 કરો તો 14.5 આવે છે. અને 14.5 અને 47.5 કરો તો જવાબ આવે છે 62, બરોબર. તો અહીંયા આપણે પણ જવાબ 62 આવ્યો. આગલા દાખલામાં પણ જવાબ 62 આવ્યો. તો મતલબ કે રીત કોઈ પણ કરો, જવાબ તમારે સરખો આવે છે. ફરક શું કે જ્યારે અંતરાલમાં, જ્યારે ચોક્કસ પર્ટિક્યુલર માહિતી હોય એનું અંતરાલમાં તમે વેરિએશન કરો ત્યારે જવાબ ફરે છે. બાકી તમે આની રીત ધારેલા મધ્યકની કરો કે સીધી રીત કરો, જવાબ હંમેશા સરખો આવે. આના પછીની એક રીત હજી છે પદ વિચલનની રીત, બરોબર. એ આપણે આવતા તાસની અંદર લેશું. અત્યાર સુધીમાં જેટલા આપણે દાખલા કર્યા, બરોબર, એ દાખલા છે તમારે પાકી નોટમાં લખવાના છે, હોમવર્કમાં લખવાના છે. અને કાંઈ પણ પ્રશ્ન હોય તો મને પૂછજો. આના જેવો એક દાખલો હું તમને છે એ પ્રેક્ટિસમાં આપીશ, બરોબર. ત્યાં સુધી આપણે રાખીએ. આવતા ટેસ્ટમાં વધુ અભ્યાસ કરશું. અસ્તુ.